તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે। કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે। તો સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તો કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નહોતી આવી અને શાળા ધમધમી રહી હતી। તો તે અંગે આ રાજકોટના માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે। માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા ઝડપી પાડવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે આ નકલી શાળાનો જે પર્દાફાશ થયો છે, શું વિગત, કઈ રીતે આ શાળા ચલાવવામાં આવતી હતી અને કોઈની નજર આ શાળા પર કેમ ન પડી? રાજકોટના જિલ્લા શિક્ષણ વિભાગને આ શાળા વિશે માહિતી મળી હતી અને ખાસ જે રાજકોટના માલ્યાસણ છે તે માલ્યાસણ પાસે પીપળિયા ગામ આવેલું છે। પીપળિયા ગામમાં આ નકલી શાળા અત્યારે ઝડપાઈ છે અને ખાસ તેને સીલ મારી દેવામાં આવી છે। એક દુકાનના શેડ હોય તે શેડમાં સતત પાડીને આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની માહિતી શિક્ષણ વિભાગને મળી હતી અને જેના આધારે તેને આજરોજ ત્યાં રેડ પણ કરી હતી અને એ દરમિયાન તેમને કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનું સામે આવ્યું હતું અને હાલ અત્યારે આ ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે। હાલ તો અત્યારે શાળાના સંચાલકો છે તેને રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બેસાડી દેવામાં આવે છે, પરંતુ તેની ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે। પરંતુ કેટલા બાળકો શિક્ષણ લઈ રહ્યા હતા, કેટલા ધોરણનો અભ્યાસ ચાલી રહ્યો હતો અને સર્ટિફિકેટ જો હતા, જો માન્યતા નથી મળી તો ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવ્યા છે કે કેમ, તે તમામ પૂછપરછ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેટલા બાળકો ત્યાં આગળ અભ્યાસ કરતા હતા? આજુબાજુના લોકોને પણ જાણ હશે, કારણ કે શાળા ત્યાં ચાલી રહી હતી અને સ્કૂલના સંચાલકોને અત્યારે તો પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે, પરંતુ તેને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ મળી રહી છે ખરી ઋષિ? જે વિસ્તારમાંથી પકડાણી છે તે પીપળિયા ગામ છે, પરંતુ પ્રાથમિક જે માહિતી આપણી પાસે આવી છે તે શાળાના જે આસપાસના વિસ્તારના જે લોકો છે, એટલે કે પીપળિયા ગામના લોકો છે, તે વિદ્યાર્થીઓ એટલે કે નાના ભૂલકાઓ ત્યાં અભ્યાસ કરતા હતા, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે ચોક્કસ માહિતી હાલ અત્યારે પોલીસ તેમની પાસેથી અત્યારે મેળવી રહી છે, પરંતુ અત્યારે પ્રાથમિક તબક્કે 50 થી 60 જેટલા બાળકો હોવાનું સામે આવ્યું છે। ઋષિ, જે પ્રમાણે રાજકોટમાં દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને શાળામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, બાળકોના જીવ જોખમાય નહીં એટલા માટે તપાસ કરવામાં આવી રહી છે અને હવે જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે એટલે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી નજરે પડી રહી છે। ઋષિ, ચોક્કસથી જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જ્યારે તમામ શાળામાં પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે સૌથી મોટો સવાલ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે પણ અત્યારે થઈ રહ્યો છે, કારણ કે પીપળિયા ગામે જે આ પ્રી સ્કૂલ ધમધમતી હતી તો શા માટે આ સ્કૂલમાં ચેકિંગ હાથ નહોતું ધરાયું અને ચેકિંગ હાથ ધરાયું હોય તો સીલ શા માટે નહોતું કરાયું? પરંતુ પીપળિયા ગામની આ શાળા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને ત્યાં અત્યારે હાલ તો રેડ કરીને આ શાળાને સીલ કરી દેવામાં આવી છે। તેમના જે સ્કૂલ સંચાલકો છે તેને પણ પોલીસ સ્ટેશન અત્યારે પૂછપરછ શરૂ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે જો આ પ્રી સ્કૂલ ધમધમતી હતી, કોઈ શાળા ધમધમતી હતી, જો ગેરકાયદેસર હોય તો શા માટે શિક્ષણ વિભાગને ખ્યાલ ન આવ્યો? હાલ તમામ વિગતો અત્યારે પોલીસ મેળવી રહી છે અને ત્યારબાદ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો